મનરેગામાં કૌભાંડના આરોપ, પરંતુ હીરા જોટવાને ખોટી રીતે ફસાવ્યા હોવાનો સમર્થકોનો દાવો છે। અમારી સાથે ખુદ બાપુ જોડાઈ ગયા છે, સીધા તેમની પાસે જઈએ અને તેમની સાથે જ વાતચીત પણ શરૂ કરીએ, કારણ કે સૌથી વધારે મહત્વની વાત અહીંયા આગળ એ છે કે આ જે સંદેશો આપવામાં આવ્યો હતો તેમની શરૂઆત તેમણે કરી હતી। બાપુ, સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું। સૌથી પહેલા તો આપના સંદેશાની અસર થઈ છે, ઠેર ઠેર આહિર સમાજના લોકો હીરાભાઈના સમર્થનમાં આવી રહ્યા છે, આવેદનપત્ર આપી રહ્યા છે, કેટલો સંતોષ છે આપને? જે સંતોષ છે અને ગૌરવ પણ છે કે મેં મારા એક સમાજ સેવક તરીકે મેં મારી ભૂમિકા ભજવી। અને હું મારી વાત શરૂ કરું એ પહેલા હું સ્પષ્ટ કહું છું કે હું આજે એક સમાજના સેવક તરીકે તમારી સાથે વાત કરી રહ્યો છું, આમ આદમી પાર્ટીના નેતા તરીકે વાત નથી કરી રહ્યો। આહિર સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, સમાજને યોગ્ય સંદેશો આપવો એ જવાબદાર સમાજની વ્યક્તિઓની જવાબદારી છે। મને કાનુડાએ અંદરથી સુજાડ્યું, મેં મારા સમાજને સંદેશ આપ્યો, સમાજને યોગ્ય લાગ્યું અને તાકાતથી કામ કરી રહ્યા છે। મારે સ્પષ્ટતા એ કરવી છે કે આ વાત માત્ર હીરાભાઈ પૂરતી કે આહિર સમાજ પૂરતી નથી। તમારા માધ્યમથી હું રૂલિંગ ગવર્મેન્ટને પણ કહેવા માંગુ છું કે આરોપ અને ગુનેગાર આ બંને વચ્ચેના અંતરમાં જે બદનામી મળે છે, જે દાગાઓ મળે છે, એને કારણે સમાજ, વિસ્તાર અને દેશમાં ઉત્સાહી લોકો, સારું કામ કરવા માટેના ઉત્સાહી લોકોનો ઉત્સાહ ડાઉન થાય છે। સરકાર પાસે હું એ ડિમાન્ડ પણ કરું છું કે એવા કંઈક કાયદા કાનૂન લાવો કે જ્યાં સુધી સાબિત ન થાય ત્યાં સુધી આહિર સમાજનો કે હીરાભાઈ પૂરતી વાત નહીં, દેશના કોઈ પણ નાગરિકને જ્યાં સુધી સાબિત ન થાય ત્યાં સુધી દાગ ન લગાડવા જોઈએ। અને આ વાત સાથે હું તમને સ્પષ્ટ કરવા માંગુ છું કે આજ સુધીમાં 2 થી 3 દિવસમાં મને 27 MLA અને 3 MP નો મને કોલ આવેલો છે કે બાપુ આમાં તમારી વાત સાચી છે, કોર્ટમાં નિર્દોષ સાબિત થાય ત્યારે કોઈ મીડિયા વાળું નથી ઓગાડતું, કોઈ સંગઠન વાળું નથી જોતું કે જેને આપણે ઘસી નાખ્યો એ માણસ તો નિર્દોષ સાબિત થયો, પણ એના જે દાગા લાગે છે એ દાગા સ્મશાન સુધી રહે છે। એટલે બાપુનો જવાબ MLA અને MP ના ફોન આવ્યા એ તમને લાગે છે તમારી સાથે સહમત છે કે હીરાભાઈ જોટવાની ઇરાદાપૂર્વક ટાર્ગેટ કરવામાં આવ્યા છે? લાગે છે એવું? વાતચીત થઈ તમારી? જો ઇરાદાપૂર્વક ટાર્ગેટ કરવામાં આવ્યા છે કે જો મારા સંદેશાથી કે મારા સમર્થન કે મારા મહેનતથી હીરાભાઈ દોષિત હશે તો નિર્દોષ સાબિત નહીં થાય, નિર્દોષ હશે તો દોષિત સાબિત નહીં થાય, એ કામ નામદાર કોર્ટનું છે। અનેક લોહી વહ્યા પછી આપને આઝાદી મળીને એના ફળ રૂપે આપને નીચલી કોર્ટ થી સુપ્રીમ કોર્ટ મળી છે। સત્ય શું છે, અસત્ય શું છે એ નક્કી કરનાર કોર્ટ છે। આપણે એ પેલા જયારે હીરાભાઈ હોય, કોઈ પણ પાર્ટીનો, કોઈ પણ સામાજિક આગેવાન, કોઈ પણ સંગઠનનો, કોઈ સમાજ સેવક કે કોઈ સંત, કોઈ પણ વ્યક્તિ હોય, જ્યાં સુધી સાબિત ન થાય ત્યાં સુધી દાગા લગાડીએ છીએ। એ મને એવું લાગે છે કે એ પાપ છે। અને હા, હું પોતે હોઉં, મારો દીકરો હોય કે કોઈ પણ હોય, જો દેશને ન શોભે એવું કામ કર્યું હોય, દેશ વિરોધનું કામ કર્યું હોય અને એને ફાંસી આપવામાં આવે તો દેશમાં પેલા ફટાકડા હું ફોડીશ। દેશ પ્રથમ છે, દેશ સાથે છીએ, પણ એ કામ કોર્ટનું છે અને કોર્ટનું કામ કરે એ પહેલા આપણે ક્યાંક ને ક્યાંક સત્ય ઉપર અસત્યનો લેપ લગાડીએ। ઘણા બધા એવા દાખલાઓ છે, રાજકારણમાં પણ દાખલા છે, ધર્મમાં પણ દાખલા છે, સમાજમાં અને બિઝનેસમાં પણ દાખલા છે કે જેને સમાજ, વિસ્તાર અને મીડિયા થ્રુ ઘસી નાખવામાં આવે છે, બદનામ કરી નાખવામાં આવે છે। 2, 5, 10 વર્ષે જયારે બા ઇજ્જત નિર્દોષ છૂટે છે ત્યારે કોઈ પૂછતું નથી, લોકો કેસ પણ ભૂલી ગયા હોય છે, પણ પેલાને એ દાગા સ્મશાન સુધી નડે છે। આવી કોક કલમો આપણા બંધારણી જોગવાઈમાં આવે એવું હું વ્યક્તિગત ઈચ્છું છું। મારા આ વિચારને લઈને મને 27 મેં કહ્યું એ પ્રમાણે MLA અને 3 MP, એમાં 3 ને બાદ કરતા 90% 27 લોકો તો બીજેપી ના છે। મારી મર્યાદા છે, હું જરૂર આવે લિસ્ટ પણ જાહેર કરીશ કે આ લોકોએ મારા આ વિચારને સમર્થન આપ્યું। ગવર્મેન્ટે આ માટે વિચારવું જોઈએ, માત્ર હીરાભાઈ કે આહિર સમાજ પૂરતું સીમિત નથી, કોઈ પણ ક્ષેત્ર તમે જે વાત કરી એમાં બધું એક વિડીયો પણ મેં જોયો, થોડો સાંભળ્યો પણ હતો, એમાં કહ્યું કે કોઈક સમાજમાંથી આનંદ લેતા હોય તો પણ એ ભૂલી જજો। તમને શું લાગે છે આહિર સમાજના કયા નેતાઓ આનંદ લઈ રહ્યા છે? કારણ કે આપે કહ્યું કે હું સામાજિક કાર્યકર્તા છું, કોણ છે આ નેતાઓ જે આનંદ લઈ રહ્યા છે? જી
ભૂલી જજો, એ ટોનમાં મારી વાત નહોતી. મારો સંદેશો એ છે કે જ્યારે કોઈ સંકટ આવે, એ સંકટ દરમિયાન કોઈ રાજકીય રીતે કે કોઈ ધંધાકીય રીતે કે કોઈ વ્યક્તિગત રીતે નાના મોટા વાંધા હોય તો આનંદ ન લેવાય. આજે અહીંયા બન્યું છે, કાલે બી જગ્યાએ બને, પરમ દિવસ સી જગ્યાએ બને, એમ ઝેડ સુધી બની શકે. આવા સમયે સત્યની સાથે રહેવાય. હું રિપીટ કરું કે કોર્ટમાં કદાચ અસત્ય પુરવાર થાય, કોર્ટમાં કદાચ દોષિત પુરવાર થાય અને હીરાભાઈને સજા મળે તો એ સજાનો આનંદ સૌથી વધુ હું લઈશ. એટલે મેં કોઈ વ્યક્તિગત બેઝ ઉપર નહોતું કહ્યું, મેં જનરલાઇઝ સંદેશો આપેલો છે કે એક છોટિયા માટે પૂરી ગાય કતલખાને ન વહી જાય એનું ધ્યાન રાખવું પડે. એક જોડી બૂટ બનાવવા માટે પૂરી ગાય કતલખાને ન વહી જાય એનું ધ્યાન રાખવું પડે. પરિવાર હોય, પક્ષ હોય, સમાજ હોય, વિસ્તાર હોય, રાજ્ય હોય કે રાષ્ટ્ર હોય, નાનું મોટું 19-20 હોય, પણ સોપારી જેટલા વાંધા માટે મોટા નાળિયેરો તૂટી જાય એ ધંધો કરવો એ આવતીકાલ માટે યોગ્ય નથી. મારી ચિંતા હું રિપીટ કરું છું કે હીરાભાઈ અને સમાજ પૂરતી મર્યાદિત નથી. દેશના દરેક વિસ્તારમાં, દરેક સમાજમાં, દરેક પાર્ટીઓમાં 5-25 માણસો એવા હોય છે કે સમાજ અને વિસ્તાર માટે, દેશ માટે કંઈક કરવાનો એનો ઉત્સાહ હોય છે, પણ આવા ખોટા દાગને લીધે એ ઉત્સાહ તૂટે તો એ રાષ્ટ્ર માટે, વિસ્તાર માટે અને જે તે સમાજ માટે નુકસાનકારક છે. હું ત્રીજી વાર રિપીટ કરું કે ગુનેગાર તમે રિપીટ કરો એ પહેલા વધુ એક વાત, વાંધો નથી. તમારા વિડીયોને લઈને જ વાત કરીએ. પ્રધાનમંત્રીએ સ્વચ્છતા અભિયાન ચલાવ્યું, કચરો દૂર થઈ ગયો, ભૂંડ ઓછા થઈ ગયા છે. આપે વિડીયોમાં કહ્યું કે ભૂંડ શબ્દનો જે પ્રયોગ કર્યો છે એ કોના માટે કર્યો છે? હવે ભૂંડ ઓછા છે, કયા ભૂંડ છે? યસ, ભૂંડ શબ્દ એટલે એક કોઈ પણ સમાજ હોય, કોઈ પણ સંગઠન હોય, કોઈ પણ પાર્ટી હોય, ખેતરની અંદર ભૂંડ આવીને શું એ જે કઈ સમાજ કે જે કઈ સંગઠન કે જે કઈ પાર્ટી, અને મોટા વિસ્તારથી જોઈએ તો આખો દેશ એ આપણું ખેતર છે, આપણે એમાં જીવવાનું છે. એમાં બહારથી દેશની વાત હોય તો બહારની શક્તિ, સમાજની વાત હોય તો બહારની, પક્ષની હોય તો બહારની વ્યક્તિ આવીને કોઈ પણ સ્વરૂપે એમાં ક્યાંય ડિસ્ટર્બ કરતું હોય એ ટાઈમે બધાએ મેં કહ્યું એ પ્રમાણે નાના નાના વાંધા ભેગા કરીને એ ભૂંડને ભગાડવું જોઈએ. એમાં કોઈ પર્ટિક્યુલર મારો વ્યક્તિનો ટાર્ગેટ નથી. મેં આ આખું માસ જનરલાઇઝ અને રાષ્ટ્ર માટે વાત કરી છે. નો ડાઉટ મેં મારા સમાજને, હીરાભાઈને સંદેશો આપ્યો છે, પણ એ સંદેશાનો મેઇન ઉદ્દેશ એ છે કે સાહેબ, હું આ દરેકે સમજવાની જરૂર છે. જેના ઉપર પડી હોય ને એને આ વાતની ખબર હોય મારી વાતનું કેટલું મહત્વ છે. આરોપ લગાડવો અને ગુનેગાર બનવું એ બંને વચ્ચેનું અંતર. દશરથ રાજાએ જ્યારે શ્રવણ ઉપર તીર ફેંક્યું ત્યારે એ તીરમાં દશરથ રાજાને ખબર નહોતી કે અવાજ આવે છે એ શિકાર છે કે શ્રવણ પાણી ભરી રહ્યો છે. પણ વર્તમાન આપણી કઠણાઈ સાહેબ એ છે કે એ તીર જ્યારે એ શિકાર અથવા શ્રવણ સુધી પહોંચે છે એ પેલા સામાજિક, માનસિક, રાજકીય, ધાર્મિક, બીજા અનેક તીરોનો ભોગ બનવો પડે છે. એટલે હું તમારા માધ્યમથી બે હાથ જોડીને રૂલિંગ ગવર્મેન્ટને વિનંતી કરું છું કે આવી કંઈક જોગવાઈ કરો કે જ્યાં સુધી પુરવાર ના થાય. પુરવાર થાય તો ગોળી મારી દો, ફાંસી આપો, આખી જિંદગી જેલમાં રાખો. આપે કીધું કે જો સાબિત થાય છે તો આપ ખુદ ફટાકડા ફોડશો, ભાઈ સાબિત થયા આરોપી હતા. પરંતુ રાજા દશરથ અને શ્રવણનું ઉદાહરણ જ્યારે આપ્યું છે ત્યારે અહીંયા આગળ એક ઘટના એવી છે કે ચૈતર વસાવાએ કહ્યું છે કે 2500 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ છે જોટવા સાહેબ પર. હવે અહીંયા આગળ આપણે શું કરવું? તમારું શું સ્ટેન્ડ છે? કારણ કે તમે અત્યારે એમ કહો છો હું સામાજિક આગેવાન તરીકે આવ્યો છું. હવે બાપુ શું કહેશે આના પર? મારું એ જ કેવું છે, જો લોકશાહીમાં વાણી સ્વતંત્રતા છે. ચૈતરભાઈ પણ આમ આદમી પાર્ટીમાં છે અને લોકો જાણે છે કે હું પણ આમ આદમી પાર્ટીમાં છું. કર્મ ચૈતરભાઈએ ચૈતરભાઈનું કર્યું, મેં મારું કર્યું, મારો સમાજ મારું સમાજ કરી રહ્યો છે, હીરાભાઈએ એનું કર્યું. પણ એ બધામાં સૌથી મોટું મહત્વનું કર્મ એ છે કે કોર્ટનું કર્મ કરશે. એમાં દૂધનું દૂધ, પાણીનું પાણી, સત્ય અસત્ય, બાપુ એ તીર તો ચાલી ગયું છે, તીર ચાલી ગયું છે. હવે વાગ્યા પછી ખબર પડશે શ્રવણ છે કે કોણ છે. હવે જેને તીર ચલાવ્યું છે એને તમે પકડી તો શકો છો ને? તમને ખ્યાલ હોય તો તમે એમને કહી શકશો કે ભાઈ તીર ચલાવતા ધ્યાન રાખવું. બાપુ તરફથી એવો કોઈ પ્રયત્ન થશે તીર ચલાવનાર વ્યક્તિને કહેવા માટે? જી, એમાં તેજને ટકોર ઘણી, હું ખાલી એક તેજને ટકોર ઘણી એટલી વાત કરીશ કે મારે 2-3 દિવસ પહેલા મારા સમાજને સંદેશો આપવો પડ્યો.
હું આમ આદમી પાર્ટીમાં છું, એમ છતાંય મારે મારા સમાજને સંદેશો આપવો પડ્યો અને મને ભરોસો છે કે શાણા માણસો મારી આ વાતમાં બધું જ સમજી જશે. એનાથી વિશેષ એ બાબતે મારે કઈ કહેવાનું થતું નથી. જી બાપુ, હું તમને ઘણી વખત મળ્યો છું, સ્ટુડિયોમાં પણ આપણે ઇલેક્શન વખતે વાતચીત થઈ છે. તમે આમ તો નીડર નેતા તરીકે મેં તમને જોયા છે, પરંતુ હવે અત્યારના સામાજિક આગેવાન છો. તમે ખુદ કહ્યું કે હું પણ આમ આદમી પાર્ટીમાં છું. પાર્ટી લાઈનથી અલગ જાઓ છો તો શિક્ષાત્મક પગલાનો ડર નથી લાગતો તમને? જી નહીં, એ ડર કેમ ન લાગે મારા સાહેબ. હું અનેક વખત બોલી ચૂક્યો છું કે મારા મા બાપ કરતા પણ મારા સમાજનો ઉપકાર મારા ઉપર છે. હું મારા ચામડાના જોડા મારા સમાજને પહેરાવું તો એ ઉપકાર મારા ઉપરથી ઉતરે એમ નથી. અને સાહેબ, સત્ય માટે તો લડવું પડે, અવાજ ઉઠાવવો પડે. હું ફરીથી કહું છું કે ખાલી હીરાભાઈ પૂરતું કે ખાલી આહિર સમાજ પૂરતું આ નથી. જે ડિસિપ્લિન વાળી વાત છે તો મેં આમાં કોઈને ગાળો નથી દીધી. મારા સમાજ ધર્મ તરીકે મેં દેશ આખાના 27 રાજ્યોનો સામાજિક અને અમુક રીતનો મારી પાસે અનુભવ છે. આવા ખરા સમયે હું મારા સમાજને મારે યોગ્ય સંદેશો આપ્યો છે. મેં ખાલી આમાં સમર્થન વાળી પણ કોઈ વાત નથી, સંદેશો આપ્યો છે કે આવી સિચ્યુએશનમાં સમાજના લોકોએ, યુવાનોએ, બધાએ કઈ રીતે કામ કરવું જોઈએ, તો કે આ રીતનું કામ કરવું જોઈએ. એ સંદેશો આપ્યો. એ મારો ધર્મ છે. મારા કાનુડાએ મને અંદરથી સુજાડ્યું અને મેં મારી પાર્ટીને પૂછ્યું પણ નથી. અને અંદરથી ઉગે એને કોઈ ના પૂગે એ હું વર્ષો પહેલા શીખી ગયો છું. અને મને જ્યારે અંદરથી કે કૃષ્ણ પરમાત્મા સુજાડે અને સ્ટેટમેન્ટ આપવામાં આજ સુધી કોઈ શક્તિ એવી નથી કે મને રોકી શકે. મેં મારો ધર્મ નિભાવ્યો છે. કૃષ્ણએ જે સુજાડ્યું એ કર્યું છે અને એની અસર પણ આવી છે. એનું મને ગૌરવ છે ને તમારા માધ્યમથી કૃષ્ણ પરમાત્માનો આભાર માનું છું. જી બાપુ, જ્યારે તમે આ વાત કરી સમાજને લઈને, તો કેટલાક એવા લોકો પણ હતા, કદાચ તમે તમારી ભાષામાં એને અનેક લોકો કહેશો, પરંતુ એ લોકોએ સવાલ ઉભા કર્યા કે 2022માં માણાવદરથી કદ્દાવર આહિર નેતા જવાહરભાઈ સામે તમે લડ્યા અને ત્યારે પણ સમાજના જે નેતા હતા, પણ જો તમે ન લડ્યા હોત તો કદાચ જવાહરભાઈ જીતી પણ ગયા હોત, કેમ કે 23,000 મતથી મળ્યા હતા અને જવાહરભાઈ માત્ર 3,500 મતથી હાર્યા હતા. આવા સવાલો પર હવે શું કહેશો? કારણ કે જેમ તમે કહ્યું કે સમાજની વાત છે, સમાજના નેતાને તમારા કારણે હારવું પડ્યું હતું અને એના કારણે જ ત્યાં કદાચ ચિત્ર અલગ છે. જો હું ચૂંટણી વસ્તુ એવી છે, એ આખી અલગ વસ્તુ છે. એક જ પરિવારના બે સભ્યો લડતા હોય છે. હું ચૂંટણી ના લડ્યો હોઉં અને મેં કોઈને નુકસાન કર્યું હોય તો એ દોષનો પોટલો પહેરો છે. અરે મેં તો મહાભારત બેઝ ઉપર કામ કર્યું હતું. 1 મહિના પહેલા હું જવાહરભાઈને બંગલે લીંબુ શરબત પીતા વાત પણ કરી આવ્યો હતો કે ભાઈ પાર્ટી બેઝ ઉપર મારે લડવા આવવું પડે એમ છે. એ બધા લોકોને ખબર નથી હોતી. અને પહેલી વાત, હું ત્યાં ચૂંટણી જીતવા માટે ગયો હતો, હું કોઈને નુકસાન પહોંચાડવા માટે નહોતો ગયો. એ આખી અલગ વસ્તુ છે કે માનો કે મેં કહ્યું એ પ્રમાણે હું ડાયરેક્ટ નુકસાન કઈ રીતનું કરતો હોય, હું મારા પાર્ટી બેઝ ઉપર લડવા ગયો તો મારું વતન છે, હું બીજે ક્યાં લડવા જાઉં, એ વાત આખી અલગ છે. અને મેં એ તો મારા વિડીયોમાં કહ્યું કે નાના મોટા જે કઈ દુખાવા હોય એ દુખાવા જ્યારે અમુક પ્રકારની મુસીબત આવે ત્યારે સાઈડમાં કરાય. હું અનેક વખત કહું છું કે અકસ્માત થાય તો કોનો વાંક છે એમાં 2-3 કલાક ન બગાડાય. જેને વાગ્યું હોય એ મરી જાય, પેલા એની સારવાર કરાય અને પછી જોવાય કે કોનો વાંક હતો ને પછી આગળનું પેલું કરાય. મારો સંદેશ માત્ર એ છે કે આ ટાઈપનું કામ કોઈ પણ સમાજે કરવું જોઈએ. મારો સંદેશ એ પણ છે કે ગુનેગારને સજા મળવી જોઈએ, પણ સિંગલ પોઈન્ટ એજન્ડા. જે મને 27 MLA અને 3 MP નો ફોન આવ્યો એ મુદ્દા ઉપર આવ્યો કે તમારી એ વાત તો 100% સાચી છે કે આરોપ અને ગુનેગાર વચ્ચે માણસ પીચાઈ જાય છે, બદનામ થઈ જાય છે. એ બંધ થવું જોઈએ. શું કીધું? કેમ કે આપે કીધું કે મોટા ભાગના ભાજપના ધારાસભ્યો હવે છે જ, ભાજપના ધારાસભ્યો સ્વાભાવિક રીતે MP પણ બધા એમના જ છે. 27-90% જી બધા ભાજપના જ છે મોસ્ટલી ધારાસભ્ય, અને MP જ્ઞાનીબેનને છોડીને બધા ત્યાંના જ છે ભાજપના. શું કહ્યું એ લોકોએ? તમારી સાથે શું વાત થઈ? બસ સેમ વસ્તુ એ કે તમે એમણે કહ્યું કે ભાઈ હીરાભાઈ વાળી ફાઇટ આખી જે છે એ તમે તમારી રીતે લડો, એમાં અમારે કઈ લેવા દેવા નથી. પણ તમારો જે આ મુદ્દો છે કે આરોપીને આધારે જે લોકોને બદનામ કરવામાં આવે છે, જીવવું હરામ કરી દેવામાં આવે છે અને નિર્દોષ સાબિત થાય છે ત્યારે કઈ નથી થતું. મીડિયા હોય કે સમાજ હોય, મીડિયામાં માનો કે કોઈ પણ આરોપી હોય તો ઢોલ ટીપવામાં આવે, એના સામું કઈ વાંધો નથી થવું જોઈએ. તો એટલો જ ઢોલ જો 2 કલાક ઢોલ વગાડી
વગાડ્યો હોય તો જ્યારે નિર્દોષ સાબિત થાય ત્યારે પણ 2 કલાક ઢોલ વાગવો જોઈએ કે ભાઈ આને ખોટે ખોટો આપણે ઘસી નાખ્યો પણ આ નિર્દોષ સાબિત થયો છે, આનો વાંક નહોતો, આ સત્ય સાથે હતો. એ બાબતને લઈને એ બધા એગ્રી છે ને. એ લોકોએ તો મને ત્યાં સુધી કહ્યું છે કે તમે મોટું આંદોલન કરો તમે, અને અમે એમાં ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી તમારી સાથે રહીશું ને ક્યાંક એવો નિયમ બનાવીએ. બાપુ અહીંયા આગળ સવાલ એ છે કે જો હીરાભાઈ નિર્દોષ સાબિત થાય છે, આપણે માની લઈએ, અને આમ આદમી પાર્ટી એવું કહે છે કે બાપુ હવે તમારી હીરાભાઈ સામે લડવાનું છે, તો શું હશે બાપુનું સ્ટેન્ડ? ચૂંટણીની વાત કરો છો તમે? ચૂંટણી યસ, એક્ઝેક્ટલી લડીશું, પાર્ટીનો ઓર્ડર માનીશું. માનો કે હીરાભાઈ, એ આખો ફોલ્ડર અલગ છે, તમે 2 ફોલ્ડર અલગ ભેગા કરો છો, એ તાકાતથી લડી નાખીશું. એ એક લોકશાહી બેઝ ઉપર વાત છે. અને આ તો કોર્ટને દૂર રાખીને સિદ્ધાર્થભાઈ આવા છે ને બાપુ આવા છે, આવું થોડું ચાલે. ઓરલી વાતો હું અત્યારે તમને કહું કે તમે અત્યારે દેશના વડાપ્રધાન સાથે વાત કરી રહ્યા છો, એમ હું બોલું એટલે કે હું વડાપ્રધાન, સીએમ કે મિનિસ્ટર થોડો બની જવાનો છું. ઓરલને આધારે, શંકાઓને આધારે કોઈને આટલા બદનામ કરવા, દેશમાં કોઈ પણ નાગરિકને, ખાલી હીરાભાઈ અને આહિર સમાજ પૂરતી વાત નથી, એનો કાયદો, અને મને, હું વિચારી રહ્યો છું, પ્લાન બનાવી રહ્યો છું, હું આના માટે લડત પણ લડીશ. ઠીક છે બાપુ, હજી એક ફોલ્ડર છે મારી પાસે, ફોલ્ડરની પણ મારે વાત કરવી છે. જો કે આ ફોલ્ડર થી અલગ છે તમારી ભાષામાં કહું તો, પરંતુ તમે એક દૂધનું દૂધ અને પાણીનું પાણી કહેવા વાળા નિર્મળ વક્તા છો એટલે હું પૂછી રહ્યો છું. ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા પછી જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા. શું ખરેખર વિસાવદરમાં જવાહરભાઈ મદદરૂપ બન્યા હતા? એનો જવાબ તો જવાહરભાઈ જ આપી શકે. તમે આમાં જવાબ તો જવાહરભાઈ જ આપી શકે. અને ચૂંટાયેલા ઉમેદવાર કદાચ કોઈનો જય જયકાર બોલાવતા હોય તો એમને એમ તો ના બોલાવતા હોય, ક્યાંક કંઈક તો પોઝિટિવ રીતે એ બાજુથી વેવ્સ આવ્યા હોય, તો જગ જાહેર છે. હું કહું કે ના કહું, શું ફેર પડવાનો છે? ઠીક છે, પાછા જૂના ફોલ્ડર પર આવીએ. છેલ્લો સવાલ એ જ છે, આહિર સમાજને સંદેશો શું આપશો? આહિર સમાજને સંદેશો એ જ આપીશ કે આપણે કૃષ્ણવંશીઓ છીએ. દર 5-5 વર્ષના તબક્કાઓ જોઈએ તો આપણે સામાજિક રીતે, શૈક્ષણિક રીતે, રાજકીય રીતે આગળ આવ્યા છીએ. ઘર હોય ત્યાં પણ વાંધો હોય, મોટું સંગઠન હોય ત્યાં પણ વાંધો હોય, પણ બહારની મુશ્કેલી આવે ત્યારે બધું જ જૂનું ભૂલીને એક થઈ જવાનું હોય, અને પોતાના સમાજનો ચમક કઈ રીતે વધે, કૃષ્ણનું મોરપીંછ કેમ ચમત્કાર ચમકે, એના માટેના પ્રયત્ન કરવા જોઈએ. અને આહિરત્વને ગૌરવ વધે, જેનાથી જે થાય એ મહેનત કરવી જોઈએ. અને હા, અસત્ય સાથે ક્યારેય આહિર સમાજ નહોતો અને ભવિષ્યમાં પણ નહીં રહે, પણ ખોટી રીતે હેરાન કરશે તો લડત તાકાતથી લડવામાં આવશે. જી ઠીક છે, આભાર બાપુ, આપણે આપનો સમય આપ્યો, વાતચીત કરી. તો હાલમાં જે વિડીયો વાયરલ થયો હતો, જેને વિડીયોની અંદર સમર્થનની વાત કરવામાં આવી હતી, તેને લઈને ભાદરકા બાપુ તરફથી આ સ્પષ્ટતા કરવામાં